નડિયાદ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવામાં આવ્યા છે અને કાંસનું મેન્ટેનન્સ નડિયાદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર કરે છે. તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. નડિયાદ નગરપાલિકામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ટેક્સના નાણાં ખોટા રસ્તે વેડફાઈ રહ્યા છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે અંડરગ્રાઉન્ડ કાંસ સાફ કરવા માટે કોઈ જ પ્રકારના વિકસિત સાધનો વસાવવામાં આવેલા નથી તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1માં પસાર થતો કાંસ ખુલ્લો છે, ત્યાં પણ સફાઈ થતી નથી અને ત્યાંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. એક કાંસનો પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકો દુર્ગંધ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. એક કાંસનો પ્રશ્ન હું છેલ્લા 1 વર્ષથી ઉઠાવતો આવ્યો છું, પણ 1 વર્ષમાં આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ ન થતા મેં નડિયાદ નગરપાલિકામાં આરટીઆઈ કરી કે ભાઈ આ કાંસ કોને સાફ કરવામાં આપવામાં આવે છે, કે નગરપાલિકા જાતે કરે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવે છે. 12 માસ આ વરસાદી પાણીના કાંસમાં પાણી કેમ રહે છે? તો સર્વપ્રથમ તો મને નગરપાલિકાએ પત્ર મોકલ્યો કે ભાઈ તમારું આરટીઆઈનું આ ફોર્મેટ જ નથી. નવાઈ તો મને લાગી, મને માહિતી આપવાની ના પાડી. હું ઉપર અપીલ અધિકારી પાસે ગયો. અપીલ અધિકારી પાસે જઈને એ જ માહિતી એમણે મને નગરપાલિકાને હુકમ કર્યો કે સત્તાવાર માહિતી આપી દેવી. તો સાચું કોણ, નગરપાલિકા કે પછી અપીલ અધિકારી? અપીલ અધિકારી સાચા, કારણ કે નડિયાદમાં ભ્રષ્ટાચાર જે કાંસ બાબતે થયો છે તેની માહિતી નગરજનો સુધી ન જાય તે માટે આપણને કોઈ માહિતી આપવામાં આવતી